નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યામાં આપણે ફળના પ્રકારો વિશેનો પોઈન્ટ આજે આપણે જોવાના છીએ. અગાઉ પણ આપણે ફળના પ્રકારોમાં સાદા ફળ વિશે આપણે ચર્ચા કરી હતી. સાદા ફળમાં આપણે બે પ્રકાર પાડ્યા હતા: સાદા સ્ફોટનશીલ શુષ્ક ફળ, સાદા અસ્ફુટનશીલ શુષ્ક ફળ, અને એમાં એક પ્રકાર હતો રસાળ ફળ. ટૂંકમાં મુખ્યત્વે બે પ્રકાર હતા: શુષ્ક અને રસાળ. શુષ્કની અંદર ફરતી પાછા આપણે બે પેટા પ્રકાર સમજ્યા હતા: સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ. તો તમારા મગજમાં બધું ક્લિયર હશે જ. તમે અગાઉનું લેક્ચર સારી રીતે નિહાળ્યું છે. આપણે થોડી ઘણી ચર્ચા કરી દઈએ ઝડપથી કે ફળના આપણે કેટલા પ્રકાર પાડ્યા હતા? 3. જેમાંથી પહેલો પ્રકાર જે હતો એને આપણે સાદા ફળ તરીકે અથવા તો સરળ ફળ તરીકે આપણે ઓળખીશું. બીજો જે પ્રકાર જે હતો જેને આપણે સમૂહ ફળ તરીકે આપણે ઓળખીશું. અને ત્રીજો જે પ્રકાર જે હતો જેને આપણે સંયુક્ત ફળ તરીકે આપણે ઓળખતા હતા. સંયુક્ત ફળ. સાદા ફળ હંમેશા એક સ્ત્રીકેસર ચક્ર અથવા યુક્ત બહુ સ્ત્રીકેસર ચક્રમાંથી નિર્માણ પામે. સમૂહ ફળ મુક્ત બહુ સ્ત્રીકેસર ચક્રમાંથી નિર્માણ પામે. અને સંયુક્ત ફળ એમાં અનેક પુષ્પો એટલે કે આખો સમગ્ર પુષ્પ વિન્યાસ ભાગ લેશે. સાદા ફળની અંદર આપણે મિત્રો પાછા બે પ્રકાર પાડ્યા હતા. એના ફલાવરણના આધારે આપણે બે પ્રકાર પાડ્યા હતા: એક શુષ્ક ફળ અને બીજા આપણે રસાળ ફળ અથવા તો માંસલ ફળ. શુષ્ક ફળની અંદર ફરતી પાછા એનું વિઘટન કઈ રીતે થાય અથવા તેનું સ્ફોટન કઈ રીતે થાય એના આધારે ફરતી પાછા આપણે બે પ્રકાર પાડ્યા હતા: સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલ. આપણે આની ચર્ચા કરી દીધી. સ્ફોટનશીલની અંદર આપણે એના પ્રકારો વિશે આપણે ચર્ચા કરી દીધી. આજે આપણે મિત્રો અસ્ફોટનશીલ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. એટલે આપણે હેડિંગ આપીએ છીએ શુષ્ક અસ્ફોટનશીલ ફળ. શુષ્ક અસ્ફોટનશીલ ફળ. મિત્રો, જે ફળનો જે ફલાવરણ હોય, ફળના ફલાવરણનું કુદરતી રીતે સ્ફોટન ન થાય. ધ્યાનમાં રાખજો, એનું સ્ફોટન ન થાય. એટલે જેમ આપણે અગાઉ ચર્ચા કરી કે ભાઈ વટાણા હતા કે આકડો હતો કે કોઈ બીજી વનસ્પતિ જે હતી જે આપણે અગાઉ એકસ્ફોટી, દ્વિસ્ફોટી, બહુસ્ફોટી અને ફટપટિકા, તેમાં બે સેવનીથી બે ધારથી સ્ફોટન થતું હતું. આમાં કોઈ ધારથી સ્ફોટન નહીં થાય, પણ તેનું જે બાહ્ય ફલાવરણ જે છે એ ફલાવરણ કુદરતી રીતે વિઘટન પામશે અને એમાંથી બીજ બહાર મુક્ત થઈ અને વિકિરણ પામશે અને નવા છોડનું નિર્માણ કરશે. આવા પ્રકારના જે શુષ્ક અસ્ફોટનશીલ જે ફળ જે હોય એ શામાંથી નિર્માણ પામશે? તો એક સ્ત્રીકેસર ચક્ર અથવા યુક્ત બહુ સ્ત્રીકેસર ચક્ર. આવા ફળ એ એક સ્ત્રીકેસર ચક્ર અથવા યુક્ત બહુ સ્ત્રીકેસર ચક્ર કે જેમાં કોટર જે છે, ધ્યાનમાં રાખજો, આમાં કોટર કેટલા છે? તો એક કોટરીય અને એટલે બીજા શેની કોટર કેટલું હશે? એક જ હશે. અને એ કોટરમાં અંડક પણ એક જ, એટલે કે એક અંડકીય હોય. ધ્યાન રાખજો, એક સ્ત્રીકેસર ચક્ર અથવા યુક્ત બહુ સ્ત્રીકેસર ચક્ર જેમાં બીજાશય તો એક જ હશે, પરંતુ એ બીજાશયની અંદર કોટર પણ કેવા હોય? એક જ હોય. અને એની અંદર અંડકની સંખ્યા પણ કેટલી છે? એક જ હશે. આવા પ્રકારના સ્ત્રીકેસરમાંથી જે ફળ નિર્માણ પામશે જેને આપણે શુષ્ક
અસ્ફુરણશીલ ફળો તરીકે આપણે એને ઓળખીશું. એટલે કે આવા પ્રકારના ફળનો વિકાસ એ આ પ્રકારના સ્ત્રી કેસર અને એ સ્ત્રી કેસરની આ પ્રકારની લાક્ષણિકતા એક કોટરીય અને એક અંડકીય એમાંથી એનો વિકાસ થશે. આના મિત્રો એ ફળ જે છે ફળની બાહ્ય રચનાના આધારે એના ફલાવરણ અને બીજાવરણ કેવા પ્રકારે ગોઠવાયેલા છે, જોડાયેલા છે, એના આધારે ફળની પાછા એના પેટા પ્રકાર પડેલા છે. શુષ્ક અસ્ફુટનશીલ ફળના પ્રકારો. શુષ્ક અસ્ફુટનશીલ ફળના પ્રકારો એના મિત્રો જોઈએ એના પ્રકારો. તો સૌથી પહેલો પ્રકાર ધાન્ય ફળ. બીજો પ્રકાર જે છે જેને આપણે કહીશું ચર્મફળ. ત્રીજો પ્રકાર જે છે જેને આપણે કહીશું રોમ વલય ફળ. ચોથો પ્રકાર જે છે જેને આપણે કહીશું કાષ્ઠ ફળ. અને છેલ્લો પ્રકાર જેને આપણે કહીશું સપક્ષ ફળ. ધાન્ય ફળ, ચર્મફળ, રોમવલય ફળ, કાષ્ઠ ફળ અને સપક્ષ ફળ. આટલા પ્રકાર વિશે આપણે મિત્રો એ ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર મગજમાં ક્લિયર કરશો. અહીંયા આપણે અસ્ફુટનશીલની આપણે ચર્ચા કરીએ છીએ. તો અસ્ફુટનશીલની અંદર આ બાબતને તમારે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા સપક્ષ ફળ, કાષ્ઠ ફળ, રોમવલય ફળ, ચર્મફળ અને ધાન્ય ફળ. હવે મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ ધાન્ય ફળ. ધાન્ય ફળનો વિકાસ એ આ દરેક પાંચ પ્રકારના ફળમાં કાં તો એક સ્ત્રીકેસર ચક્ર હશે, કાં તો યુક્ત બહુ સ્ત્રીકેસર ચક્ર હશે. પરંતુ દરેકની અંદર કોટર તો એક જ, અંડક પણ એક જ હશે. આ પ્રકારના જ ફળ જે છે તમે મિત્રો ઘઉંનો દાણો જોયો હશે તમે, અથવા તો તમે મકાઈનો દાણો જોયો હશે. મિત્રો અત્યાર સુધીમાં આપણે તમે જેને ઘઉં અને મકાઈને જેને તમે બીજ તરીકે ઓળખો છો, તમે વાસ્તવમાં એને શું કહો છો? દાણા, બીજ. પણ એ વાસ્તવમાં ફળ છે જેને આપણે ધાન્ય ફળ તરીકે આપણે ઓળખીએ છીએ. આવા જે ફળ જે હોય, ખાસ કરીને ઘઉં, મકાઈ વગેરે જેવા ફળ જે છે એ ફળમાં મિત્રો ખાસ એક લાક્ષણિકતા કે જે ફલાવરણ અને બીજાવરણ, ધ્યાનમાં રાખજો, ફલાવરણ અને બીજાવરણ. આમ તો સામાન્ય રીતે તમે જુઓ તો દાખલા તરીકે તમે વટાણા છે તો વટાણાની અંદર તમે આ વટાણા હોય ફોર એક્ઝામ્પલ તરીકે, તો વટાણાનું ફલાવરણ અને ફલાવરણ જે છે ફલાવરણ બહારનું ફોતરું ફલાવરણ કહીએ છીએ, એની અંદર આ જે બીજ છે તો ફલાવરણ બીજાના એકબીજાથી કેવા હોય? મુક્ત હોય. પરંતુ આ જે ધાન્ય ફળ જે છે એ ધાન્ય ફળની અંદર ફલાવરણ અને બીજાવરણ એકબીજા સાથે જોડાય. ફલાવરણ અને બીજાવરણ એકબીજા સાથે જોડાઈને એક સંયુક્ત આવરણ કે કવચ નું નિર્માણ કરે છે. એકબીજા સાથે જોડાઈને કોણ એકબીજા સાથે જોડાશે? ફલાવરણ અને બીજાવરણ. ફળની ફરતે આવેલું આવરણ ફલાવરણ, બીજની ફરતે આવેલું બીજાવરણ. આમ તો જનરલી સામાન્ય રીતે ફળમાં ફલાવરણ બીજાવરણ જુદા હોય, પણ આની અંદર એકબીજા સાથે જોડાઈ અને એક સંયુક્ત કવચનું નિર્માણ કરે. આ સંયુક્ત કવચ જે છે એ સંયુક્ત કવચને તુષ અથવા તો એને હલ તરીકે ઓળખાય છે. તુષ અથવા તો હલ તરીકે ઓળખાશે.
અને આ પ્રકાર એટલા માટે તમે ઘઉંનો દાણો લો કે મકાઈનો દાણો તમે હાથમાં લો, આપણે દાણો કહીએ છીએ વ્યવહારિક ભાષામાં, વાસ્તવમાં એ ફળ છે, પણ એને નથી કહી શકાતું બીજ કે નથી કહી શકાતું એને સાચી ભાષામાં ફળ, માટે એને ધાન્ય ફળ, આપણે ધાન્ય અનાજ ધાન્ય ફળ તરીકે આપણે એને ઓળખીશું. અહીંયા આવા જે ફળ જે હોય એટલે હવે તમે જે ઘઉંનો દાણો હાથમાં પકડો છો, એટલે જ્યારે પણ તમે ઘઉં કાઢતા હશો ખેતરમાંથી તેની ફરતે ઘઉંની બહારની બાજુએ તમને જે ફોતરા જેવું રચના જોવા મળશે એ તમે બહાર કાઢી નાખ્યું, અને જે તમને જે જોવા મળશે હાથમાં એ શું છે? તો એ ધાન્ય ફળ છે. મકાઈ પણ પોતે શું છે? ધાન્ય ફળ છે. બાજરી, જુવાર, ચોખા બધા જ એ કયા પ્રકારના ફળ તરીકે આપણે ઓળખીશું? ધાન્ય ફળ તરીકે આપણે ઓળખીશું. ના ધાન્ય ફળ જે છે, ધાન્ય ફળમાં એકદમ નાના એક જ બીજ અંદર આવેલું, આની અંદર એક જ બીજ હોય જે શુષ્ક હોય, અને આવા પ્રકારના બીજ જે છે એ એક સ્ત્રી કેસરી ઉદ્ધ્વસ્ત બીજાશયમાંથી વિકાસ પામશે. આવા જે ફળ જે છે એ કેવા સામાન્ય વિકાસ પામશે? એક સ્ત્રી કેસરી, એક સ્ત્રી કેસરી યાદ રાખજો ખાસ, એક સ્ત્રી કેસરી કે જેનું બીજાશય કેવું હોય? ઉદ્ધ્વસ્ત, ઉદ્ધ્વસ્ત બીજાશયમાંથી એ પોતે શું થશે? તો વિકાસ પામશે. આ વાક્ય બરાબર યાદ રાખજો. કયા પ્રકારનું ફળ કયા પ્રકારના સ્ત્રી કેસરમાંથી વિકાસ પામે એ એમસીક્યુમાં ખાસ પૂછાતું હોય છે, માટે બરાબર મગજમાં તમારે ક્લિયર કરવાનું છે. એક સ્ત્રી કેસરી કે જ્યારે બીજાશય ઉદ્ધ્વસ્ત હોય, બીજાશય ઉદ્ધ્વસ્ત તો પુષ્પ અધો જાય, બીજાશય ઉચ્ચસ્ત અથવા તો ઉદ્ધ્વસ્ત તો પુષ્પ કેવું થઈ જશે? અધો જાય. આપણે બીજાશયના સ્થાનના આધારે જે પુષ્પના પ્રકારો શીખ્યા એ બરાબર મગજમાં ક્લિયર કરશો તો આ પોઈન્ટ તમારો ક્લિયર થશે. તો જે વનસ્પતિનું સ્ત્રી કેસર એક સ્ત્રી કેસરી હોય, બીજાશય ઉદ્ધ્વસ્ત હોય, જેના ફલાવરણ બીજાવરણ એકબીજા સાથે સંયુક્ત રીતે જોડાઈ અને એક સંયુક્ત કવચ બનાવશે, એક આવરણ બનાવશે, જેને આપણે સરળતાથી છૂટા નથી પાડી શકતા, એવા આવરણને આપણે તુષ અથવા તો હલ તરીકે ઓળખીશું. આવા પ્રકારના ફળ જે હોય જેને આપણે ધાન્ય ફળ તરીકે ઓળખીશું, જેમાં ઘઉં, મકાઈ, બાજરી વગેરે વગેરેનો સમાવેશ થશે. ચર્મફળ. આ પ્રકારના ફળ જે છે ચર્મફળ એ આપણને આપણા ઘરે તુલસી જે હોય, તુલસીના આપણે જે તુલસીની મોજર જે કહીએ છીએ ને આપણે, તુલસીની મોજર હકીકતમાં પુષ્પ વિન્યાસ છે. એની અંદર જે બીજ હોય છે બ્લેક કલરના બીજ, એ તમને ખ્યાલ હશે. તુલસી, ગુલબાસ અને નાર્વેલિયા. તુલસી, ગુલબાસ અને નાર્વેલિયા નામની જે વનસ્પતિ જે છે એની અંદર આ પ્રકારના ફળ જોવા મળશે, જેમાં ખાસ યાદ રાખજો આ પ્રકારમાં ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી મુક્ત હોય. ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી મુક્ત હોય. આમાં કેવા હતા મિત્રો? એકબીજા સાથે જોડાયેલા હતા. જ્યારે આની અંદર ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી કેવા હશે? મુક્ત હશે. અને બીજી બાબત ખાસ, મુક્ત છે ખરા, પણ આપણે જુદું પાડવું તો થોડી વધારે પડતી મહેનત કરવી પડે, સરળતાથી છૂટા નથી પાડી શકતા, પણ એકબીજાથી કેવા છે? મુક્ત છે. આ જે ફળ જે છે, ફળની બહારનું જે ફલાવરણ જે ખરું એ થોડું જાડું દરદાર હશે, થોડું એક ચામડા જેવું પોચું. ચર્મ એટલે ત્વચા જેવી રચના ધરાવતું છે. એટલે કે આ પ્રકારના ફળ જે છે એ ફળની બહારની બાજુએ તમને એકદમ થોડું એક જાડું આવરણ જોવા મળશે, જેને આપણે ચર્મ ફળ તરીકે આપણે ઓળખીએ છીએ. આ પ્રકારના ફલાવરણ બીજાવરણ એકબીજાથી મુક્ત હોય. ઉદાહરણ તરીકે તુલસી, ગુલબાસ અને નાર્વેલિયા તરીકે આપણે એને ઓળખીશું. તમે તુલસી જે છે, આપણા ઘરે તુલસી જ્યારે એની પુષ્પ વિન્યાસ આવે તેના ફળ જે છે, ફળ એ તમે જે પુષ્પ વિન્યાસ આપણે આમ તમે કેટલીક વખત આપણે તુલસીનો પુષ્પને આખો હાથમાં લઈ પછી આપણે એને મસરી દઈએ છીએ, અને તમે જે બ્લેક કલરના તમે એને જેને બીજ તરીકે ઓળખો છો, હકીકતમાં એ અંદર શું છે? તે ફળ છે. એ તમે જોવાનો પ્રયત્ન કરજો. રોમવલય ફળ. રોમવલય ફળ એમાં ઉદાહરણ તરીકે સહદેવી, ટ્રાઇડેક્સ. ટ્રાઇડેક્સ એટલે સફેદ ભાંગરા તરીકે આપણે ઓળખીએ છીએ. ટ્રાઇડેક્સ પરદેશી ભાંગરો અથવા સફેદ ભાંગરો. એસ્ટ્રેસી આ ખાસ લાક્ષણિકતા છે, બરાબર મગજમાં ક્લિયર કરશો. કયા કુળની? એસ્ટ્રેસી કુળની આ લાક્ષણિકતા છે. રોમવલય ફળ જે છે, રોમવલય ફળ એ
દ્વિસ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર ચક્ર, દ્વિસ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર ચક્ર જેમાં બીજાશય અધસ્થ, બીજાશય કેવું હોય મિત્રો? અધસ્થ, એમાંથી એ આ પ્રકારના ફળ એ નિર્માણ પામશે જેમાં ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી મુક્ત, તેમાં ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી સરળતાથી છૂટા પાડી શકાય તેવા, તેમાં ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી સરળતાથી છૂટા પાડી શકાય તેવા આ પ્રકારના જે ફળ જે છે એ ફળ, દાખલા તરીકે આપણે વાત કરીએ સહદેવી, તો સહદેવીનો આ ફળ હોય, એ ફળ જે છે એ ફળની ફરતે મિત્રો આ ફળ જે છે ફળની ઉપર આ રીતે રોમમય વજ્ર આવેલા હોય છે. શું આવેલા હોય? રોમમય વજ્રપત્રો. ફળની ઉપર રોમમય આવરણ આવેલું હોય. પરદેશી ભાંગરો જે હોય એની ઉપર પણ સફેદ રંગના પેપસ આવેલા હોય. તો આવા પ્રકારના ફળ કે જેની ફરતે વલયાકારે રોમમય રચના આવેલી હોય, જે આ ફળ છે મિત્રો, આ બીજ નથી, આ શું છે? આ ફળ છે. અને ફળના વિકિરણમાં, ફળનું વિકિરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ માધ્યમ દ્વારા સ્થળાંતરણ પામવું, જેને આપણે વિકિરણ તરીકે ઓળખીશું. એ ફળના વિકિરણમાં આ જે રોમ જે છે એ રોમ વજ્ર, જેને આપણે કહીશું વજ્રપત્રનું રૂપાંતરણ છે, રોમ વજ્ર, એ એમાં ભાગ ભજવશે. તો રોમ વલય ફળ એટલે દ્વિસ્ત્રીકેસર યુક્ત સ્ત્રીકેસર ચક્ર કે જેમાં બીજાશય અધસ્થ હોય, જેના ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી સરળતાથી છૂટા પાડી શકાય, જેમાં ફળના ટોચના ભાગે સ્થાયી વજ્ર રોમ આવેલો હોય, કેટલાકમાં પેપસ પણ હોય છે પરદેશી ભાંગરામાં. તો આ પ્રકારના ફળ જે છે જેને આપણે રોમ વલય ફળ તરીકે આપણે એને ઓળખીશું. સૂર્યમુખી, ગલગોટા, કમ્પોઝિટી કુર જે છે, એસ્ટ્રેસી કુર, એની ખાસ કરીને આ એક લાક્ષણિકતા છે. તેમાં આપણે કહેવું હોય તો કહી શકીએ કાસ્ટ ફળ. કાસ્ટ એટલે સખત, તેના ફલાવરણ સખત હોય, તેના ફલાવરણ કેવા છે? એકદમ સખત. દાખલા તરીકે કાજુ છે, સિંગોડા છે, સખત હોય અને સખત હોય એટલે કેવા હોય? એકદમ મજબૂત હોય, જે અંદરના બીજનું શું કરશે? રક્ષણ કરશે. જેના ફલાવરણ સખત હોય, એકદમ મજબૂત હોય, જેની અંદર એક જ બીજ આવેલું હોય, એક બીજયુક્ત. કેવું છે? એક બીજયુક્ત, એની અંદર એક જ બીજ આવેલું હોય, જેની ફરતે ફલાવરણ ખૂબ જ સખત હોય. સખતને આપણે બીજા શબ્દોમાં કાસ્ટ તરીકે ઓળખીએ છીએ. માટે આવા પ્રકારના કે જેના ફલાવરણ સખત અને મજબૂત હોય તેને આપણે કાસ્ટ ફળ તરીકે આપણે એને ઓળખીશું. ઉદાહરણ તરીકે આપણે લેવું હોય તો લઈ શકીએ. ઉદાહરણ તરીકે કાજુ અને સિંગોડા. ઉદાહરણ તરીકે આપણે લેવું તો લઈ શકીએ કાજુ અને સિંગોડા. સપક્ષ ફળ, છેલ્લું ફળ જે છે સપક્ષ ફળ. આ પ્રકારના ફળ જે છે એ ફળનું મુખ્ય લક્ષણ એવું છે કે એનું જે ફલાવરણ જે હોય એ ફલાવરણ પક્ષ જેવી રચના ધરાવે. પક્ષ જેવી રચના એટલે દાખલા તરીકે તમે એલોપ્ટેલિયા, તમે કદાચ નામ સાંભળ્યું છે, જેને આપણે કણજી કહીએ છીએ. કણજીના તમે ફ્લાવરિંગ જોયા છે, ત્યારે તમે એને ફૂદું કહો છો. ફૂદા તરીકે આપણે ઓળખીએ છીએ. ફૂદી જે વૃક્ષ ઉપર એકદમ ગુચ્છમાં હોય, તમે પથ્થર માર્યો છે તો ઉપરથી ધીમે ધીમે નીચે તરફ એ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ વિકિરણ પામતા હોય છે. એલોપ્ટેલિયા અને હિપ્ટેજ. એલોપ્ટેલિયા અને હિપ્ટેજ નામની જે વનસ્પતિ જે છે એ વનસ્પતિની અંદર એમાં ફળ જે હોય,
ફળનું ફલાવરણ એ પક્ષ જેવી રચનામાં રૂપાંતરિત થાય. પક્ષ જેવી એટલે પાંખ જેવી, પક્ષ જેવી એટલે પાંખ જેવી, પાંખ જેવી રચનામાં રૂપાંતરિત થાય. તમે હું અહીંયા દોરું છું આકૃતિ, તમને ખ્યાલ હશે, તમે આ રીતે કોઈ એવું ફળ જોયું છે જેની અંદર આ વચ્ચેનો ભાગ હોય છે, જેની અંદર એક બીજ હોય અને એની ફરતે તમે આ રીતે એ ભાગ હશે, આવું તમે જોયું હશે. આ ભાગ જે છે આ પક્ષ, આ ભાગ જે છે આ ભાગ જે છે એ શું છે? આ પક્ષ છે, જે એકદમ ફોતરા જેવું હોય. એટલે કણજી જે છે, કરંજ, કણજી કહીએ છીએ આપણે, કણજી, કણજીની અંદર આ પ્રકારના ફ્રૂટ તમને જોવા મળશે. આ જે છે એ બંને જે છે એ શું છે? આ પક્ષ. પણ પક્ષ જે રચના જે છે, પક્ષની રચના એ હકીકતમાં શામાં રૂપાંતર થયેલી છે? તો ફલાવરણ. અને આની અંદર આ જે છે, આની અંદર શું છે? આની અંદર બીજ હશે. તો જેના ફલાવરણ પક્ષવત હોય, પાંખ જેવા હોય, તેવા ફળને આપણે સપક્ષ ફળ તરીકે ઓળખીશું. હેલોપ્ટેલિયા અને હિપ્ટીઝ નામની વનસ્પતિના ફલાવરણ એ સપક્ષ બન્યા હોય છે. એટલે ખૂબ ઊંચાઈ ઉપર આ વૃક્ષ હોય, એની ઉપરથી જ્યારે ફળ એ નીચે પડે તો સીધું નીચે ન પડતા એને પવન દ્વારા દૂર દૂર સુધી વિકિરણ પામી શકે. અને દૂર દૂર સુધી વિકિરણ પામે તો અનુકૂળ પર્યાવરણ પ્રોવાઈડ થાય. એટલે દૂર સુધી વિકિરણ પામવાથી એને ચોક્કસ પર્યાવરણ પ્રોવાઈડ થાય તો સરળતાથી એ નવી સંતતિનું નિર્માણ કરી શકે. માટે આ પ્રકારના પક્ષ જેવી રચના ધરાવતા ફળ, જેને આપણે સપક્ષ ફળ તરીકે આપણે એને ઓળખીશું. તો આ મિત્રો વાત હતી કે શુષ્ક અસ્ફુટનશીલ ફળના પ્રકારોની, જેમાં 5 પ્રકાર હતા: ધાન્ય ફળ, ચર્મ ફળ, રોમવલય ફળ, કાષ્ઠ ફળ અને સપક્ષ ફળ. આ દરેક બાબતો જે છે એ દરેક બાબતોને તમે નોંધી લેજો. અને આપણે એના પછીનો જે પોઈન્ટ જે છે, હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સમૂહ ફળ. મિત્રો, હવે આપણે જોઈએ સમૂહ ફળ. સમૂહ ફળ જે છે, સમૂહ ફળ શામાંથી નિર્માણ પામે? તો આપણે અગાઉ ચર્ચા કરી દીધી. આવા ફળ મુક્ત બહુસ્ત્રી કેસરી યુક્ત, મુક્ત બહુસ્ત્રી કેસર યુક્ત સ્ત્રી કેસર ચક્ર, ચક્રમાંથી વિકાસ પામે. આવા ફળ મુક્ત બહુસ્ત્રી કેસર યુક્ત સ્ત્રી કેસર ચક્રમાંથી વિકાસ પામશે, જેમાં દરેક સ્ત્રી કેસર એકબીજાથી સ્વતંત્ર હોય. દરેક સ્ત્રી કેસર એકબીજાથી સ્વતંત્ર હોય. દરેક સ્ત્રી કેસરમાંથી નિર્માણ પામતી રચનાને, દરેક સ્ત્રી કેસરમાંથી નિર્માણ પામતી રચનાને ફલિકા અથવા તો ફળપત્ર તરીકે ઓળખાય. તેને આપણે દરેક સ્ત્રી કેસરમાંથી નિર્માણ પામતી રચના, જેને આપણે ફલિકા અથવા તો ફળપત્ર તરીકે આપણે ઓળખીશું. આવા ફલિકાઓના સમૂહથી બનતું ફળ, આવા ફલિકાઓના સમૂહથી બનતા ફળને સમૂહ ફળ કહે છે. ધ્યાનમાં રાખશો, હું તમારી સમક્ષ એક નાની સરખી આકૃતિ દોરું છું. આકૃતિને બરાબર ધ્યાનમાં સમજવાનો રાખવાનો પ્રયત્ન કરશો. પુષ્પાસન છે. દરેક અહીંયા સમજી લો કે આ એક સ્ત્રી કેસર, આ બીજું સ્ત્રી કેસર, આવા અહીંયા અનેક સ્ત્રી કેસરો હશે.
અસંખ્ય સંખ્યામાં સ્ત્રીકેસર છે. આવા જે દરેક સ્ત્રીકેસર જે છે, દરેક સ્ત્રીકેસર એકબીજાથી કેવા છે? મુક્ત છે. એટલે મુક્ત બહુ સ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર ચક્ર. દરેક સ્ત્રીકેસર એકબીજાથી મુક્ત. જ્યારે આનું ફલન થાય તો આમાં ફલન આ સ્ત્રીકેસરના બીજા શેના ફલનમાંથી નિર્માણ પામતી રચના, જેને ફલિકા કહીશું, આમાંથી નિર્માણ પામતી રચના, જેને ફલિકા કહીશું, આમાંથી નિર્માણ પામતી રચના, જેને ફલિકા કહીશું, આમાંથી નિર્માણ પામતી રચના. આ બધી ફલિકાઓ છે મિત્રો. આવી ઘણી બધી ફલિકાઓ ભેગી થાય. એ ઘણી બધી અહીંયા સ્ત્રીકેસરો ઘણા બધા છે. અહીંયા 5 જ દોર્યા છે તમે સરળતાથી સમજી શકો માટે. બાકી એના ઘણા બધા સ્ત્રીકેસરો હોય. આ બધી જ ફલિકાઓ ભેગી થાય. બધી જ ફલિકાઓ ભેગી થઈને જેને આપણે એક ફળ તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે ફળ કહીએ છીએ. દાખલા તરીકે સીતાફળ. તો સીતાફળનો નાનો ભાગ આપણે એક તોડીને ખાઈએ છીએ. તો તમે જે ભાગ તોડો છો એ વાસ્તવમાં એ ફલિકા છે. અને આખે આખું આપણે સીતાફળ હાથમાં લઈએ ત્યારે શું કહીએ છીએ? ફળ. તો એ સમૂહ ફળ છે. સીતાફળ તમે જે ખાવ છો એ કેવું ફળ છે? સમૂહ ફળ છે. બરાબર મગજમાં તમે ક્લિયર કરશો કે ભાઈ સમૂહ ફળ એટલે જેની અંદર સ્ત્રીકેસર કેવું હોય? તો મુક્ત હોય. બહુ સ્ત્રીકેસરી હોય. સ્ત્રીકેસર એકબીજાથી મુક્ત હોય અને એમાં નિર્માણ પામતી દરેક જેને આપણે ફલિકા અથવા તો ફળપત્ર તરીકે ઓળખીશું. અને આ ફલિકા અથવા ફળપત્રનો સમૂહ જેને આપણે સમૂહ ફળ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ સમૂહ ફળના પણ મિત્રો પ્રકારો છે. સમૂહ ફળના પ્રકારો. સમૂહ ફળના 4 પ્રકાર. સમૂહ ફળ જે છે એ સમૂહ ફળના 4 પ્રકાર. એમાં સૌથી પહેલો જે પ્રકાર જે છે એ સૌથી પહેલા પ્રકારને આપણે અસ્થિલા, બીજો પ્રકાર જે છે અને અનસ્થિલા. તો આવા જે પ્રકારો પડે છે તો એના માટે મારે તમને પહેલા સાદા ફળનો એક પ્રકાર કે જે તમારા બુકમાં નથી આપેલો, જેને આપણે 2 પ્રકારોમાં વિભાજિત કર્યું હતું, એક શુષ્ક ફળ અને રસાળ ફળ. એ સૌથી પહેલા મિત્રો હું તમને અહીંયા રસાળ ફળ વિશે પહેલા સમજાવવું પડશે, કારણ કે રસાળ ફળ સમજાવીશ તો જ તમને સમૂહ ફળના પ્રકારોમાં ખ્યાલ આવશે. એટલે હાલ પૂરતો આપણે સમૂહ ફળને આટલા સુધી રાખીએ છીએ. હું પહેલાં તમને રસાળ ફળ સમજાવી દઉં અને રસાળ ફળ સમજાવ્યા પછી તમે સરળતાથી સમૂહ ફળનો તમે સરળતાથી સમજી શકશો. કારણ કે રસાળ ફળની અંદર કેટલાક શબ્દો આવે છે, અસ્થિલા, અનસ્થિલા વગેરે વગેરે. તો પહેલાં આપણે રસાળ ફળ જોઈએ છીએ અત્યારે, જે તમારા બુકમાં બહુ ડિટેલમાં આપેલું નથી. તો રસાળ ફળ એટલે શું? જેના ફલાવરણ માંસલ કે રસાળ હોય. જેના ફલાવરણ કેવા હોય? માંસલ કે રસાળ. હવે તમે દાખલા તરીકે વટાણા, તો વટાણામાં કોઈ ફલાવરણ માંસલ હોય? ના હોય, શુષ્ક હોય. પણ ટામેટામાં ફલાવરણ કેવું હોય? અંદરનું આપણે જે ખાઈએ છીએ તે રસાળ. કેરી કેવું છે? રસાળ. નારિયેળ કેવું છે? તો રસાળ. ટૂંકમાં જેના ફલાવરણ કોઈ પણ એક ફલાવરણ, 3 ફલાવરણ પૈકી કોઈ પણ એક ફલાવરણ જો રસાળ હોય, એક કે વધુ પણ હોઈ શકે, એક જ એવું નહીં, પરંતુ જો કોઈ પણ એક કે વધુ ફલાવરણ જો રસાળ કે માંસલ હોય તો તેને આપણે રસાળ ફળ તરીકે આપણે એને ઓળખીશું. આ રસાળ ફળ જે છે એ રસાળ ફળના પ્રકારો જોઈએ આપણે. તો રસાળ ફળના પ્રકારો ધ્યાનમાં રાખજો. આપણે આ રસાળ ફળ જોઈ રહ્યા છીએ એ સાદા ફળ જ છે. સાદા ફળનો પ્રકાર છે. કારણ કે સાદા ફળના આપણે 2 પ્રકાર પાડ્યા, એક શુષ્ક અને બીજા રસાળ. એટલે હાલ પૂરતું તમે સમૂહ ફળની આટલી બાબત સમજ્યા પછી સમૂહ ફળના પ્રકારોમાં આપણે આ બાબત ધ્યાનમાં લેવી જરૂરી હતી, માટે મેં અહીંયા વચ્ચે લીધું છે. બરાબર ધ્યાનમાં રાખજો. રસાળ ફળ જે છે, રસાળ ફળના પ્રકારો કેટલા? 3. રસાળ ફળના 3 પ્રકાર. એક અસ્થિલા, બીજું અનસ્થિલા અને ત્રીજું સેબિયા અથવા તો એને આપણે
પોમ તરીકે ઓળખીશું. અનસ્થિલાને બીજા શબ્દોમાં બેરી ફ્રૂટ તરીકે પણ એને ઓળખવામાં આવતું હોય છે. અને સેબિયાને આપણે પોમ તરીકે આપણે ઓળખીશું. અસ્થિલા ફળ એટલે શું? બરાબર યાદ રાખજો. જે ફળમાં 3 ફલાવરણ પૈકી બાહ્ય, મધ્ય અને અંત. કેટલા? બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને બીજું કયું ફલાવરણ? અંત ફલાવરણ. જે ફળમાં 3 ફલાવરણ પૈકી બાહ્ય ફલાવરણ ત્વચીય હોય, બાહ્ય ફલાવરણ ત્વચીય, મગજમાં યાદ રાખજો. મધ્ય ફલાવરણ જે છે એ મધ્ય ફલાવરણ, હું અસ્થિલાની વાત કરું છું. આપણે ઉદાહરણ લઈએ કેરી યાદ રાખજો. બાહ્ય ફલાવરણ આપણે જે છાલ કાઢીએ છીએ કેવું? ત્વચીય. મધ્ય ફલાવરણ રસાળ કે માંસલ હોય. મધ્ય ફલાવરણ કેવું હોય? રસાળ કે માંસલ હોય. કેરીની હું વાત કરું છું. કેરીમાં મધ્ય ફલાવરણ આપણે જે ખાઈએ છીએ રસાળ કે માંસલ, દરદાર હોય. જ્યારે અંદરનું ફલાવરણ અંતઃફલાવરણ મિત્રો સખત હોય. અંતઃફલાવરણ સખત ફલાવરણ જે ગોટલા સાથે, બીજ સાથે કનેક્ટેડ હોય છે. અંતઃફલાવરણ જો સખત હોય તો આવા પ્રકારના ફળને આપણે શું કહીશું? અસ્થિલા. ટૂંકમાં 3 ફલાવરણ પૈકી જો અંતઃફલાવરણ જેનું સખત હોય એને આપણે અસ્થિલા. અનસ્થિલામાં આના જેવું જ બાહ્ય અને મધ્ય ફલાવરણ અસ્થિલા જેવા, પરંતુ જો અંતઃફલાવરણ જેના રસાળ હોય, માંસલ હોય, અસ્થિલા ના હોય તેવું, જેને આપણે શું કહીશું? અનસ્થિલા અથવા તો બેરી ફ્રૂટ તરીકે આપણે એને ઓળખીશું. આમાં મિત્રો મેં અહીંયા જે ઉદાહરણ લીધું એ આપણે કેરીની વાત કરી. તમે જો નારિયેળ લો મિત્રો, નારિયેળ એ અસ્થિલામાં જ આવે, પણ નારિયેળનું અંતઃફલાવરણ સખત છે પણ એનું મધ્ય ફલાવરણ રસાળ નથી. નારિયેળમાં આપણે લીલું નારિયેળ લઈએ તો બહારની છાલ, પછી એ બહારની છાલ એકદમ સખત હોય. પછી તમે જ્યારે સૂકું નારિયેળ લો છો, સૂકું નારિયેળ જે આપણે છોલીએ છીએ તો એ રેસામય હોય છે. નારિયેળની અંદર મધ્ય ફલાવરણ કેવું હોય? રેસામય હોય. અને અંતઃફલાવરણ કેવું હોય? એકદમ સખત હોય. તો જે ફળમાં 3 ફલાવરણ પૈકી કોઈ બી ફલાવરણ જો એ રસાળ કે માંસલ હોય, એટલા માટે નારિયેળને આપણે રેસામય ફળ તરીકે પણ એને ઓળખવામાં આવતું હોય છે. એટલે બરાબર મગજમાં તમારે ક્લિયર કરવાનું છે કે બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ, અંતઃફલાવરણ પૈકી જેના અંતઃફલાવરણ સખત અને મજબૂત હોય તેવા ફળને આપણે અસ્થિલા ફળ તરીકે આપણે ઓળખીશું. ઉદાહરણ તરીકે કેરી અને નારિયેળ. અનસ્થિલા, આ ફળમાં બાહ્ય અને મધ્ય ફલાવરણ અસ્થિલા જેવા. આ ફળમાં બાહ્ય અને મધ્ય ફલાવરણ કોના જેવા? અસ્થિલાના જેવા. જ્યારે અંતઃફલાવરણ જે હોય એ અંતઃફલાવરણ માંસલ હોય. જ્યારે અંતઃફલાવરણ માંસલ હોય તો તેવા પ્રકારના ફળને આપણે શું કહીશું? અનસ્થિલા. તો અહીંયા એક વસ્તુ બીજી યાદ રાખવાની છે કે જેના અંતઃફલાવરણ એ માંસલ હોય એ અનસ્થિલા, જેના અંતઃફલાવરણ સખત હોય એ અસ્થિલા. અહીંયા ઉદાહરણ તરીકે લેવું તો લઈ શકીએ આપણે ટામેટું. ઉદાહરણ તરીકે લેવું તો આપણે લઈ શકીએ ટામેટું છે, નારંગી છે, વગેરે વગેરે લઈ શકાય. નારંગી આખું અલગ ફળ છે, પણ તેમ છતાં હાલ આપણે અહીંયા ઉદાહરણ તરીકે લેવું લઈ શકીએ ટામેટું, નારંગી વગેરે વગેરે આપણે ઉદાહરણમાં આપણે લેવું હોય તો લઈ શકીએ. એટલે આ પણ તમારે એક રસાળ ફળની અંદર આ બાબતને પણ તમારે બરાબર ધ્યાનમાં લેવાની છે. તેના પછીનો પોઈન્ટ જે છે તેના પછીનો પોઈન્ટ છે સેબિયા. મિત્રો સેબિયા એક કૂટફળ છે. તે કૂટફળ છે. હવે આપણે ખોટું ફળ જોઈ ગયા. જે ફળનો બીજાશય સિવાયના કોઈ પણ ભાગમાંથી નિર્માણ થાય, જે ફળનું બીજાશય સિવાયના કોઈ પણ ભાગમાંથી નિર્માણ થાય તેને આપણે
કૂટ ફળ તરીકે ઓળખીએ છીએ, ખોટા ફળ તરીકે આપણે ઓળખીએ છીએ. સેબિયા એક કૂટ ફળ છે, તે માંસલ પુષ્પાસનથી આવૃત હોય. આ સેબિયાનું નિર્માણ કઈ રીતે થાય મિત્રો? તે માંસલ પુષ્પાસનથી આવૃત હોય. આમાં સ્ત્રી કેસર જે છે, બીજાશય અધસ્થ અને પુષ્પ ઉપરી જાય હોય. આ પ્રકારના ફળમાં બીજાશય કેવું હશે? અધસ્થ. અને પુષ્પ જે છે, પુષ્પ એ કેવું હશે? ઉપરી જાય છે. અહીંયા કઈ રીતે ધ્યાનમાં રાખશો કે દાખલા તરીકે સમજી લો કે ફોર એક્ઝામ્પલ તરીકે સમજો બરાબર. આપણે સફરજન, અહીંયા આપણું ઉદાહરણ છે સફરજન. એ આ સફરજનનું આ સ્ત્રી કેસર છે. એની અંદર એ આ રીતે એનું પુષ્પાસન ઘેરીને ગોઠવાયેલું છે. એની અંદર આ રીતે પુષ્પાસન એ ઘેરીને ગોઠવાયેલું છે. ધ્યાનમાં રાખજો, બરાબર મગજમાં ક્લિયર કરશો. પુષ્પાસન આનો અંદરનો ભાગ જે છે, અહીંયા શું છે મિત્રો? અહીંયા જરાય ઉપરથી બીજ ઉત્પન્ન થતા હશે. જ્યારે પણ આનું ફળન થાય તો ફળ તો આ જ છે મિત્રો. ફળ જે છે સાચું ફળ કે જેને આપણે કટિંગ કરીને બહાર ફેંકી દઈએ છીએ. જ્યારે ફળ બનશે ત્યારે તો આ ભાગ સરંગ આમ બની જશે, આમ સરંગ બની જશે. અને આ ભાગ જે છે પુષ્પાસન, એ પુષ્પાસન દરદાર અને માંસલ બનશે. પુષ્પાસન કેવું બનશે? દરદાર અને માંસલ. પુષ્પાસન દરદાર અને માંસલ બનશે. તો આ પુષ્પાસન દરદાર અને માંસલ બની ગયું તો તમે જોઈ લો કે હવે આ જે રચના બની એ સફરજનની થઈ ગઈ. જેટલો ભાગ કે જે આપણે આ ભાગ જે ખાઈએ છીએ સફરજનનો, આટલો ભાગ આપણે ખાઈએ છીએ કટિંગ કરીને, એ ભાગ મિત્રો પુષ્પાસન છે. એ ભાગ શું છે? પુષ્પાસન. અને જેને આપણે વચ્ચેથી કટિંગ કરીને ફેંકી દઈએ છીએ, આપણે નથી ખાતા, એ સાચું ફળ છે. સાચું ફળ અથવા તો સત્ય ફળ. આટલો ભાગ સત્ય ફળ છે. પણ આપણને જે પ્રોટીન્સ કે વિટામિન્સ જે મળતા હોય એ આમાંથી મળતા હોય, માટે આપણે આનો ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. તો બીજાશયમાંથી નિર્માણ પામેલું ફળ વચ્ચે છે, જેને આપણે કટિંગ કરીને ફેંકી દઈએ છીએ, એ સત્ય ફળ છે. પણ જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ તે જે ફળ જે છે એ કેવું શામાંથી નિર્માણ પામ્યું? પુષ્પાસનમાંથી નિર્માણ પામ્યું. પુષ્પાસન છે, પુષ્પાસન બીજાશયને ઘેરીને ગોઠવાયું. આ પુષ્પાસનમાં ખોરાકનો સંચય થયો અને એમાંથી જે ફળ બન્યું, જેને આપણે કૂટ ફળ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજને આવરતું બીજાશય કેન્દ્રમાં હશે. પુષ્પાસન જે છે, પુષ્પાસન એ બીજાશયને આવરશે. પુષ્પાસન દરદાર અને માંસલ બનશે. આવી રચના ધરાવતું ફળ જેને આપણે સેબિયા તરીકે ઓળખીશું. સેબિયાનું ઉદાહરણ લેવું તો આપણે લઈ શકીએ. એક સફરજન અને નાશપતિ. સફરજન અને નાશપતિ એ બે ઉદાહરણ આપણે લેવા તો લઈ શકીએ. તો અહીંયા રસાર ફળ જે છે મિત્રો, બરાબર યાદ રાખજો. રસાર ફળ જેના ફલાવરણ માંસલ કે રસાર હોય, 3 ફલાવરણ પૈકી એમાં કેવા પ્રકારનું ફલાવરણ હોય એના આધારે આપણે પ્રકાર પાડ્યા છે. અસ્ટિલા, અનસ્ટિલા અથવા તો બેરી, સેબિયા અથવા તો પોમ ફ્રૂટ તરીકે ઓળખાશે. અસ્ટિલાને કહીશું આપણે કે જેના 3 ફલાવરણ પૈકી બાહ્ય, મધ્ય અને અંતઃફલાવરણમાં જેનું ફલાવરણ અંતઃફલાવરણ સખત હોય એ અસ્ટિલા, જેનું અંતઃફલાવરણ માંસલ હોય એ અનસ્ટિલા. આ બેનો ઉપયોગ, અસ્ટિલા અનસ્ટિલાનો ઉપયોગ એ સમૂહ ફળમાં થાય છે. માટે મારે આ પ્રકાર તમને ખાસ સમજાવવા પડ્યા. ક્લિયર? આટલા સુધી બરાબર મગજમાં ધ્યાનમાં રાખશો. તો હું અહીંયાથી રસાર ફળ હાલ જવા દઉં છું. તમે સમજી ગયા છો. આનો તમે સ્ક્રીનશોટ લઈ અને તમે એને બુકમાં બહુ ડિટેલમાં નથી આપેલું, તમે આનો સ્ક્રીનશોટ લઈ એને લખી લેશો. ઉદાહરણ પણ તમે લખી દેજો. હવે આપણે જોઈએ છીએ સાથે સાથે કે સમૂહ ફળ જે છે એ સમૂહ ફળના પ્રકારો, જેમાં હવે જો અસ્ટિલા અને અનસ્ટિલા મિત્રો શબ્દ આવે તો તરત જ તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ કે ભાઈ આ તો ફલાવરણના રચનાના આધારે એના પ્રકારો પાડેલા છે. એ તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ. ત્યારે અસ્ટિલા અને અનસ્ટિલાના શબ્દને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા ફળના પ્રકારોમાં સમજવાનું છે. સમૂહ ફળના પ્રકારો. સમૂહ ફળના 4 પ્રકાર.
એક અનસ્થિલા સમૂહ ફળ, બીજું અસ્થિલા સમૂહ ફળ, ત્રીજું એક સ્ફુટી સમૂહ ફળ, અસ્થિલા સમૂહ ફળ, અનસ્થિલા સમૂહ ફળ, એક સ્ફુટી સમૂહ ફળ અને ચોથો પ્રકાર જે છે તે ચર્મફળ સમૂહ ફળ. અનસ્થિલા, અસ્થિલા, એક સ્ફુટી અને ચર્મફળ સમૂહ ફળ. પહેલા આપણે વાત કરીએ કે ભાઈ સમૂહ ફળ એટલે મુક્ત બહુસ્ત્રી કેસર યુક્ત સ્ત્રી કેસર ચક્રમાંથી વિકાસ પામતો ફળ, જેને આપણે સમૂહ ફળ તરીકે ઓળખીશું. જેનું પ્રત્યેક સ્ત્રી કેસર એકબીજાથી કેવું હશે? સ્વતંત્ર હશે. જ્યારે એનું ફળ થાય તો તેમાંથી નિર્માણ પામતી રચના, જેને આપણે ફલિકા અથવા તો ફળપત્ર તરીકે આપણે ઓળખીશું. અને આ ફળપત્ર તો ફલિકાઓના સમૂહથી રચાતું આખું ફળ, આને આપણે ફળ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે સમૂહ ફળ તરીકે આપણે એને ઓળખીશું. જેમાં અનસ્થિલા સમૂહ ફળ સૌથી પહેલા આપણે જોઈએ તો અનસ્થિલા સમૂહ ફળ, જેમની ઉદાહરણ લેવું તો આપણે લઈ શકીએ સીતાફળ. ઉદાહરણ તરીકે લેવું લઈ શકીએ કયું ફળ? સીતાફળ. આ સીતાફળ જે છે, સીતાફળને આપણે કસ્ટર્ડ એપલ તરીકે ઓળખવામાં આવે છે. કસ્ટર્ડ એપલ ધ્યાનમાં રાખજો, જેને આપણે શું કહીએ છીએ? કસ્ટર્ડ એપલ તરીકે આપણે એને ઓળખીએ છીએ. સીતાફળ જે સીતાફળ એ સઘન રીતે પુષ્પાસનમાંથી સઘન રીતે ગોઠવાયેલા અનસ્થિલા ફળ છે. અનસ્થિલા એટલે એનું અંતઃફળાવરણ કેવું છે મિત્રો? માંસલ હશે. અનસ્થિલા એટલે 3 ફળાવરણ પૈકી જેનું અંતઃફળાવરણ માંસલ હોય, જેને આપણે અનસ્થિલા તરીકે આપણે એને ઓળખીશું. એટલે અહીંયા સીતાફળ જે છે, સીતાફળ એ નાના અનસ્થિલા સમૂહનો ફળ જે છે, સમૂહ છે, એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. ક્લિયર મગજમાં? ચલો, અસ્થિલા સમૂહ ફળ. અસ્થિલા સમૂહ ફળ જે છે, અસ્થિલા સમૂહ ફળને આપણે ઉદાહરણ લેવું તો લઈ શકીએ રાસબરી, બ્લેકબેરી, રાસબરી, બ્લેકબેરી વગેરે જે છે એ રાસબરી અને બ્લેકબેરી એ આપણે કહી શકીએ કે અસ્થિલા. અસ્થિલા એટલા માટે કારણ કે બરાબર મગજમાં ક્લિયર કરશો, આ પ્રકારના ફળ જે છે અંદર દરેકે દરેક નાના નાના સ્ત્રી કેસરમાંથી નાની નાની ફલિકાઓ બનતી હોય છે, પરંતુ તેનું અંતઃફલાવરણ એ સખત હોય છે. એટલા માટે આને આપણે અસ્થિલા સમૂહ ફળ તરીકે આપણે ઓળખીશું. રાસબરી અને બ્લેકબેરી, સીતાફળ તો તમે જોયું જ હશે. રાસબરી, બ્લેકબેરી તમે નેટ ઉપર સર્ચ મારશો તો તમને તરત દેખાશે. તમે રાસબરી ખાધેલી પણ હશે. બ્લેકબેરીનો આપણને ખ્યાલ નથી, પણ રાસબરી તમે ખાધેલી છે. બ્લેકબેરી પણ તમે કદાચ ખાધેલી પણ હોઈ શકે. તો જોઈ લેશો અસ્થિલા સમૂહ ફળ જે છે, અસ્થિલા સમૂહ ફળની અંદર આના ઇમેજ નેટ ઉપર સર્ચ કરીને તમે જોશો તો થોડું વધારે મગજમાં તમારે ક્લિયર થશે. એક સ્ફોટી સમૂહ ફળ. હવે મિત્રો અહીંયા એક સ્ફોટી સમૂહ ફળ જે છે, એક સ્ફોટી સમૂહ ફળની અંદર હું ઉદાહરણ લઉં છું આંકડો. તો તમને એમ થાય સાહેબ આંકડો તમે મને અગાઉ તો તમને એમને સાદા ફળમાં સમજાવ્યો હતો, આંકડો શુષ્ક સ્ફોટનશીલની અંદર પણ તમે સમજાવ્યો હતો, અને અહીંયા સમૂહ ફળમાં પણ આવે. મિત્રો આંકડાની એક વિશિષ્ટતા છે. આંકડો જે છે, આંકડાની ખાસ વિશેષતા, આંકડાની અંદર જે સ્ત્રી કેસર હોય મિત્રો, એ સ્ત્રી કેસર એ આ રીતે ગોઠવાયેલું હોય. આંકડાનો જે સ્ત્રી કેસર જે છે, એ સ્ત્રી કેસરની ગોઠવણી એ આ રીતે હશે. આંકડાનો જે સ્ત્રી કેસર હોય મિત્રો, એની સ્ત્રી કેસરની ગોઠવણી કંઈક આ રીતે હશે. એટલે બરાબર સમજવાનો પ્રયત્ન કરશો. એનું જે સ્ત્રી કેસર જે છે, એ સ્ત્રી કેસર એ આ રીતે ગોઠવાયેલું હોય છે. આ જે છે એનું પુષ્પાસન. અહીંયા જે છે, અહીંયા એનું જરાયું છે ને એની ઉપરથી
આ રીતે શું ઉત્પન્ન થયા છે? બીજ ઉત્પન્ન થયેલા હશે. આ જે છે મિત્રો એ પરાગાસન છે. આ જે છે એ પરાગવાહિની છે. આ જે છે બીજાશય છે. મિત્રો આની અંદર કેવું થતું હોય કે જનરલી જ્યારે પુંકેસર છે, પુંકેસર એમાં પરાગ કોથળી હોય છે. એ પરાગ કોથળીમાંથી જ્યારે જો પરાગનયન થઈ જાય અને જો પહેલા કોઈ બેમાંથી એકનું ફલન થઈ જાય તો જનરલી ફલન થઈ ગયા પછી પોષણ બાબતે એમાં સ્પર્ધા થતી હોય એટલે કોઈ એક જ વિકાસ પામે. જો એક જ વિકાસ પામે તો સાદું ફળ. પરંતુ જો બંનેનું ફલન સાથે થાય, બંને ફળ એક સાથે વિકાસ પામે તો તમે આંકડામાં ફ્રૂટ જે હોય એ ફ્રૂટ તમે જોશો ફળદંડ એક જ હશે અને આ રીતે તમને એક જ ફળદંડ ઉપરથી કનેક્ટેડ આ રીતે તમને બે ફળ તમને જોઈન્ટમાં જોવા મળશે. તમે કોઈ બી આંકડા અને ફળની મુલાકાત લેજો ત્યાં આગળ લાઈવ છોડની જો નજીક જઈને એમ હકીકતમાં એક સુખ છે એને નજીક જઈને તમે એની મુલાકાત લેશો તમને આમાં ફળ જોવા મળશે. પરંતુ એના ફલન કઈ રીતે થાય છે એના આધારે એટલે જો એક જ ફળ હોય તો જનરલી આપણે એના સાદા ફળ શુષ્ક સાદા ફળમાં લઈશું. પરંતુ જો અહીંના બે ફળ એક જ જગ્યાએ નિર્માણ પામતા હોય, બે શ્રીકેસરમાંથી બે એક સ્ફોટી ફળ નિર્માણ પામતા હોય, આ પણ એક સ્ફોટી ફળ અને આ પણ એક સ્ફોટી ફળ, તો તેને આપણે એક સ્ફોટી સમૂહ ફળમાં આપણે ઉદાહરણ તરીકે આપણે એને લઈશું. આંકડો કેથેરેન્થસ, કેથેરેન્થસની અંદર પણ આ પ્રકારે રચના જોવા મળશે. મેગ્નોલિયા, મિસેલિયા, મેગ્નોલિયા, મિસેલિયા વગેરે જે વનસ્પતિમાં એક સ્ફોટી સમૂહ ફળની રચના જોવા મળશે. ચર્મફળ સમૂહ ફળ. ચર્મફળ આપણે અગાઉ જોઈ ગયા. ચર્મફળ સમૂહ ફળ તેની અંદર ઉદાહરણ તરીકે લઈ શકાય કમળ, ગુલાબ, જેમાં લિંગી પ્રજનન ફળ બનતા હોય તેની વાત છે ગુલાબમાં. તો ચર્મફળ સમૂહ ફળ ધ્યાનમાં રાખજો બરાબર. આ પ્રકારના સમૂહ ફળમાં આ પ્રકારના સમૂહ ફળમાં આ પ્રકારના સમૂહ ફળમાં દરેક ફલિકા એ એક ચર્મફળ છે. દરેક ફલિકા છે, દરેક ફલિકા એ નાની શું છે? એક ચર્મફળ છે. આ પ્રકારના સમૂહ ફળમાં દરેક ફલિકા એક ચર્મફળ છે. આ દરેક ફલિકા જે છે આવી રચના જે છે એ રચના તમને ગુલાબ અને કમળમાં જોવા મળશે. ખાસ કરીને કમળ કે પોયણા તમે જોયા હોય, કમળને તમે હાથમાં લીધું હોય એનું ફ્રૂટ, તો મિત્રો કંઈક આવી રચના હશે. તમે આવું તમને રચના જોવા મળશે. આ ભાગ જે છે ભાગ એકદમ દરદાર અને માંસલ હશે, એકદમ દરદાર અને માંસલ. આ ભાગ જે છે ભાગ તમને એકદમ દરદાર અને માંસલ જોવા મળશે. અને આની અંદરની બાજુએ તમને ખૂપેલી સ્થિતિમાં અંદરની બાજુએ ખૂપેલી સ્થિતિમાં તમને આવી નાની નાની રચના જોવા મળશે. અંદર તરફ ખૂપેલા હશે. અને આ જે પુષ્પાસન જે છે પુષ્પાસન એ છિદ્રિષ્ટ છે મિત્રો. કેવું છે? છિદ્રિષ્ટ. તમે હાથમાં પકડ્યું હોય અને તમે એમાંથી એક ફળ બહાર કાઢો. કમર કાકડી આપણે પૂજામાં ઉપયોગમાં લઈએ છીએ. કમર કાકડી તમે કેટલી વખતે નાનપણમાં કદાચ એને રમવાનો પણ પ્રયત્ન કર્યો છે. આપણે નીચે જમીન ઉપર ઘસીએ છીએ ને અડાડીએ દાજી જવાય, ઉપયોગમાં લીધેલું છે કદાચ જો રમવામાં, અથવા તો પૂજામાં ઉપયોગમાં લઈએ છીએ. કમર કાકડી કહીએ છીએ આપણે. એ કમર કાકડી બીજું કાંઈ જ નથી. કમરના નાના ફળ છે જે ભેગા થઈને એમાંથી એક બહાર કાઢ્યો આપણે. તો આવા છિદ્રિષ્ટ રચના જેમાં અડધા અંદર ખૂપેલા હોય, અડધા બહાર તરફ હોય, પણ આ ભેગા થઈને આખો એક ફળ બનાવે. આપણે જે બહાર કાઢીએ ફલિકા હતી, આ ભેગા થઈને એક ફળ બનાવે જેને આપણે શું કહીશું? ચર્મફળ સમૂહ ફળ તરીકે આપણે ઓળખીશું. એટલે પુષ્પાસન છિદ્રિષ્ટ, તેમાં પુષ્પાસન છિદ્રિષ્ટ બને, ફલિકાઓ પુષ્પાસનમાં અર્ધ ડૂબેલી સ્થિતિમાં
અર્ધ ડૂબેલી સ્થિતિમાં જોવા મળે. તમે આ બાબતને જો આ તમારી આસપાસ કોઈ જગ્યાએ કમળ હોય એનું ફળ તમારા હાથમાં આવે અને તમે હાથમાં લો તો તમે જોશો, અથવા તો તમે કમળને નેટ ઉપર સર્ચ મારીને પણ તમે એને જોઈ શકશો. તો બરાબર ધ્યાનમાં રાખવાનું છે કે આ પ્રકારના પુષ્પાસન જે છે, પુષ્પાસન એમાં ખાસ કરીને હું કમળની જ વાત કરું છું. કમળના પુષ્પાસન છિદ્રિષ્ટ હોય, ફલિકાઓ જે પુષ્પાસનમાં અર્ધ ડૂબેલી સ્થિતિમાં હોય, આયરું આખું ફળ કહેવાય. દરેક રચનાને આપણે ફલિકા તરીકે ઓળખીશું. આ બધા જ ભેગા થઈને આ દરેક એક એક ચર્મ ફલિકા છે, દરેક ભેગા થઈને જે ફળ બનાવશે એને આપણે શું કહીશું? ચર્મ ફળ, સમૂહ ફળ તરીકે આપણે તેને ઓળખીશું. તો મિત્રો આ વાત થઈ એ સમૂહ ફળના પ્રકારોની. તો અહીંયા અનઅષ્ટિલા સમૂહ ફળ, અષ્ટિલા સમૂહ ફળ, એકસ્ફુટી સમૂહ ફળ, ચર્મફળ સમૂહ ફળ. એમાં બરાબર મગજમાં આટલું, આમાં એટલી જ યાદ રાખવાનું છે ખાસ કે સમૂહ ફળ એટલે મુક્ત બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્રમાંથી નિર્માણ પામતું ફળ, જેની અંદર દરેક સ્ત્રીકેસર એકબીજાથી સ્વતંત્ર હોય, દરેક સ્ત્રીકેસરનું ફલન થાય એટલે નિર્માણ પામતી રચના એટલે કે ફલિકા. આવી ફલિકાઓનો સમૂહ એટલે સમૂહ ફળ. પણ એમાં સમૂહ ફળની અંદર ફલિકાઓ જે ફલિકામાં આવરણ હશે ને, ફલાવરણ, અંતફલાવરણ જો એ સખત ના હોય તો અનઅષ્ટિલા, અંતફલાવરણ સખત હોય અષ્ટિલા, એકસ્ફુટી એ તો આપણે કોઈ ચર્ચા કરી દીધી છે, એકસ્ફુટી સમૂહ ફળ. ને હાલ આપણે હમણાં ચર્ચા કરી ચર્મફળ સમૂહ ફળની. આના ઉદાહરણ સૌથી મહત્વના છે એમસીક્યુમાં. આ બધું નીટનું ભણાવ્યું મેં તમને. આ નીટનો પોઈન્ટ છે અહીંયા. આ તમારા બુકમાં નથી આપેલો એટલે આપણે કોઈ થિયરીની તૈયાર નથી કરવાની લખીને, પણ એના એમસીક્યુ તૈયાર કરવાના છે. પરંતુ બાયોલોજીમાં જો થિયરી મગજમાં હશે તો જ એમસીક્યુ આવડશે. એટલે તમારે બરાબર ધ્યાનપૂર્વક આને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા મેં એક શબ્દ વાપર્યો છે કસ્ટર્ડ એપલ. કેટલી વખત એમસીક્યુમાં સીતાફળ ના લખ્યું હોય અને કસ્ટર્ડ એપલ લખ્યું હોય, તમારા મનમાં થશે કસ્ટર્ડ એપલ એટલે શું? તો યાદ રાખવાનું કસ્ટર્ડ એપલ એટલે જ સીતાફળ. તો આવી બધી ઝીણી બાબતોને ધ્યાનમાં લેશો તો 100% આપણને રિઝલ્ટ મળશે. તો અહીંયા સમૂહ ફળની પણ આપણે વાત પૂરી કરીએ છીએ. હવે પછીનો આપણે આગળ પોઈન્ટ લઈશું સંયુક્ત ફળ. વિદ્યાર્થી મિત્રો, આપણે કહું સમૂહ ફળની વાત પૂરી કરી, સમૂહ ફળના પ્રકારો વિશેની વાત પૂરી કરી. હવે ફળનો છેલ્લો પ્રકાર સંયુક્ત ફળ. યાદ રાખજો, સંયુક્ત ફળ સૌથી મહત્વની બાબત છે, જેને બીજા શબ્દોમાં બહુગુણિત ફળ, બહુગુણિત ફળ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. સામાન્ય સ્થિતિમાં મિત્રો જોવા જઈએ તો દરેક સંયુક્ત ફળ એ કૂટફળ છે. કારણ કે તે ફળના નિર્માણમાં પુષ્પ વિન્યાસ અક્ષ ભાગ લે છે. દરેક સંયુક્ત ફળ એ કૂટફળ છે, કારણ કે સમગ્ર સંયુક્ત ફળ એ સમગ્ર પુષ્પ વિન્યાસનું રૂપાંતરણ છે, જેમાં પુષ્પ વિન્યાસ અક્ષ જે ખરો એ પુષ્પ વિન્યાસ અક્ષ એ ફળના નિર્માણમાં ભાગ લેતો હોય છે. આપણે જાણીએ છીએ કે સંયુક્ત ફળ એ સમગ્ર પુષ્પ વિન્યાસમાંથી ભાગ બનતું હોય. સમગ્ર પુષ્પ વિન્યાસ અથવા તો અનેક પુષ્પો એના નિર્માણમાં ભાગ લે. આ સંયુક્ત ફળના બે પ્રકાર, એક સરસાક્ષ બીજું જે છે તે ઉદુમ્બરક ફળ. સરસાક્ષ ફળ અને ઉદુમ્બરક ફળ. મિત્રો, સરસાક્ષ ફળ જે છે એ ફળ એટલે કે આ ફળ એ સૂકી પુષ્પ વિન્યાસ, નીલમ સૂકી પુષ્પ વિન્યાસ કે માંસલ સૂકી પુષ્પ વિન્યાસ માંથી
નિર્માણ પામે. આ ફળ સૂકી, નીલમ સૂકી કે માંસલ સૂકી પુષ્પ વિન્યાસમાંથી નિર્માણ પામશે. જ્યારે ઉદુમ્બરક ફળ જે છે મિત્રો તે અગાઉ આપણે જોઈ ગયા પરિમિત પુષ્પ વિન્યાસના વિશિષ્ટ પ્રકારમાં મેં તમને ઉદુમ્બરક પ્રકારનો પુષ્પ વિન્યાસ સમજાવ્યો હતો. તે ઉદુમ્બરક પુષ્પ વિન્યાસમાંથી નિર્માણ પામે છે. સરસાક્ષ ફળ એ સૂકી, નીલમ સૂકી કે માંસલ સૂકી પુષ્પ વિન્યાસમાંથી બનશે અને ઉદુમ્બરક ફળ જે છે એ ઉદુમ્બરક પ્રકારના પુષ્પ વિન્યાસમાંથી એનું નિર્માણ થશે. એટલે બરાબર મગજમાં આ બાબત મેં તમારે ક્લિયર કરવાની છે. આની અંદર આપણે ઉદાહરણ સમજવા હોય તો આની અંદર ઉદાહરણમાં હું લખી શકું. અહીંયા તમે બધા જાણો જ છો અનાનસ. અનાનસ તમે બધા એ ખાધેલું છે. અનાનસ તમે બધા જાણો છો. હાથમાં તમે આખું જે ફળ લો છો એ ફળ શું છે તો એ સંયુક્ત ફળ છે. બીજું તમે ફણસ, જેકફ્રૂટ, ફણસ અને ત્રીજું જે છે મલબેરી, જેને તમે આપણે સેતુર તરીકે આપણે ઓળખીએ છીએ. મલબેરી જેને આપણે સેતુર તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર યાદ રાખજો. 3 ઉદાહરણ: અનાનસ, જેકફ્રૂટ એટલે કે ફણસ, મોટા ફણસ આપણે પાલનપુરમાં એ મળે છે, શાક માર્કેટમાં તમે જોશો તો, અને મલબેરી, સેતુર તો તમારા ઘરે પણ કદાચ હશે. તો આ જે છે 3 ફળ એને આપણે સરસાક્ષ ફળ તરીકે ઓળખીશું. ઉદુમ્બરક ફળ જે છે એના ઉદાહરણ આપણે ધ્યાનમાં લેવા હોય તો વડના ફળ, વડના ટીટા કહીએ છીએ. અંજીર, તમે અંજીર જે ખાઓ છો, અંજીરનું વૃક્ષ જો તો ત્યાં આગળ પણ એનું જે ફળ જે છે એને પણ આપણે શું કહીશું તો એને ઉદુમ્બરક ફળ તરીકે આપણે ઓળખીશું. અંજીર. પીપળો, પીપરનું ફળ જે છે પીપળો કહીએ છીએ. પીપરનું ફળ એ પણ શામાં આવશે તો ઉદુમ્બરક પ્રકારના ફળમાં આવશે. હું તમને થોડું એક સરસાક્ષ વિશે એના વિશે થોડું તમને એક આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું મિત્રો. સરસાક્ષ ફળ જે છે, સરસાક્ષ, એમાં કેવું હોય મિત્રો, એની અંદર શું હોય? તેની અંદર સૂકી પુષ્પ વિન્યાસ હોય. સૂકી પુષ્પ વિન્યાસ, સૂકી પુષ્પ વિન્યાસ આપણે જોઈ ગયા છે. પુષ્પના શખ્સની ધરી, એની ઉપર કયા પુષ્પો હોય? અદંડી પુષ્પો. કયા ક્રમમાં ગોઠવાયેલા હોય? અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય. અગ્રાભિવર્ધી ક્રમમાં. દરેકની કક્ષમાંથી અહીંયાથી મિત્રો એક નિપત્ર ઉત્પન્ન થતું હોય છે. દરેકની કક્ષમાંથી શું ઉત્પન્ન થતું હોય છે? નિપત્ર ઉત્પન્ન થતું હોય છે. અહીંયા નાના નાના પુષ્પ છે પણ નિપત્ર. મિત્રો આવા પ્રકારનો સમગ્ર પુષ્પ વિન્યાસ જે હોય, હું શાની વાત કરું છું? અનાનસની વાત કરું છું. અનાનસની અંદર બરાબર ધ્યાનમાં રાખશો, સૂકી પુષ્પ વિન્યાસમાંથી અનાનસનું ફળ નિર્માણ પામે છે. પુષ્પની સાથે ફળના નિર્માણમાં નિપત્ર અને આ વચ્ચેનું આ નિપત્ર છે. આ નિપત્ર છે. નિપત્ર આ વચ્ચે જે છે જેને આપણે કહીશું પુષ્પ વિન્યાસ અક્ષ, એ પણ ભાગ લેશે. એમાં શું થશે મિત્રો? તો પહેલા તો સૌથી પહેલા હું તમને કહી દઉં, અનાનસમાં મિત્રો અફલિત ફળ વિકાસ થાય છે. અનાનસમાં સાચું લિંગી પ્રજનન નથી થતું, અફલિત ફળ વિકાસ થાય છે. જેમાં આ પુષ્પ જે પુષ્પ પણ ફળમાં ભાગ ભજવે, વચ્ચેનો ભાગ જે છે આ વચ્ચેનો ભાગ એ પણ કેવો થઈ ગયો? દરદાર અને માંસલ બની ગયો. વચ્ચેનો ભાગ દરદાર. પુષ્પ વિન્યાસ અક્ષ સૌથી મહત્વનો. જ્યારે તમે કટિંગ કરો છો, અનાનસને આપણે કટિંગ કરીએ છીએ, પીસ કરીએ છીએ, વચમાં મોટો દરદાર અને માંસલ ભાગ જોવા મળશે જે આપણે ખાઈએ છીએ. વચ્ચેનો ભાગ એ પુષ્પ વિન્યાસ અક્ષ છે. બીજું, આમાંથી બાજુમાં જે પુષ્પ હતા એ પુષ્પમાંથી પણ ફળ બનવા લાગ્યું, પુષ્પમાંથી પણ ફળ બનવા લાગ્યું, પણ એ અફલિત ફળ વિકાસ થયો. અને દરેક જે નિપત્ર જે હતું મિત્રો, એ નિપત્ર પણ એની સાથે જોડાયું. તો તમે જે દરેક જે નિપત્ર જે છે, તમે જ્યારે અનાનસ તમે લાવશો ઘરે, તો અનાનસની અંદર તમને આ રીતે નાના નાના પર્ણોની દાળ એ તમને બહાર ચારે બાજુ તમને જોવા મળશે. અને ઉપરની બાજુએ અહીંયા કેટલાક પુષ્પ એવા છે કે જેનું ફલન થયું નથી, ટૂંકમાં એ ફળમાં નિર્માણ નથી પામ્યા, ત્યાં નિપત્રો જ ભેગા થયા. નિપત્રોની ઉપરની બાજુ એક મુગટ જેવી રચના જોવા મળી, જેને આપણે કહીશું નિપત્ર મુગટ.
અહીંયા હજી પુષ્પો અપરિમિત છે એટલે ઉપર તો અપરિપક્વ પુષ્પો હશે અને આ આખું જે ફળ બન્યું આ આખું જે ફળ હજી તો અહીંયા નીચે તરફ પુષ્પ વિન્યાસ અક્ષ જે છે એની ધરી કન્ટિન્યુઅસ હશે અહીંયા પણ તમને નિપત્રો તમને જોવા મળશે અને આ આખો જે પુષ્પ વિન્યાસ હતો એ પુષ્પ વિન્યાસ આમાં પરિણમી ગયો ફળમાં પરિણમી ગયો આ એટલે કે ટૂંકમાં પુષ્પ વિન્યાસ અક્ષ પુષ્પ નિપત્ર બધા જ ભેગા થઈને એ ફળના નિર્માણમાં ભાગ લે છે મોટે ભાગે આમાં અફલિત ફળ વિકાસ જ થતો હોય છે ભાગ્યે જ આમાં બીજ જોવા મળતા હોય છે કેટલીક વખત એમાં લિંગી પ્રજનન પણ થાય છે પરંતુ એ ભાગ્યે જ એમાં બીજ જોવા મળશે કારણ કે સામાન્ય રીતે એના પુષ્પો એ વંધ્ય હોય છે વંધ્ય હોય છે એટલે પોતે પોતાનું ફલન કરી શકતા નથી એટલે અફલિત ફળ વિકાસ ટૂંકમાં અંતસ્ત્રાવી પદ્ધતિથી એટલે અમારે આ પ્રકારના ફળનો વિકાસ કરવા માટે એ અંતસ્ત્રાવનો પણ શું કરવામાં આવે છે છંટકાવ કરવામાં આવતો હોય છે જ્યારે ઉદુમ્બરક પ્રકારનો પુષ્પ વિન્યાસ ઉદુમ્બરક ફળ ઉદુમ્બરક પ્રકારના પુષ્પ વિન્યાસમાંથી નિર્માણ પામશે ઉદુમ્બરક પ્રકારનું ફળ જે પુષ્પ વિન્યાસ જે છે તમે બધા જાણો છો એ ઉદુમ્બરક ફળ જે છે એ ઉદુમ્બરક પ્રકારના ફળમાં આપણે આ રીતે રચના જોવા મળતી હતી જેમાં ટોચના ભાગે અહીંયા એક નાનું છિદ્ર જોવા મળતું હતું અહીંયા આપણે જાણીએ છીએ અહીંયા નર પુષ્પો હતા છિદ્રની પુષ્પ જે છે પુષ્પ વિન્યાસની છિદ્રની નજીકમાં નર પુષ્પો હતા આપણે અગાઉ જોઈ ગયા છીએ અહીંયા નીચે તરફ કયા પુષ્પો હતા માદા પુષ્પો હતા અહીંયા કયા પુષ્પો હતા મિત્રો નીચે તરફ માદા પુષ્પો આપણે વિશિષ્ટ પ્રકારમાં આપણે શીખી ગયા છીએ કે આની અંદર પુષ્પો એકલિંગી હોય પુષ્પ વિન્યાસની ધરી જે છે એ ઉદુમ્બર જેવું સ્વરૂપ ધારણ કર્યું છે અને અહીંયા વચ્ચેના ભાગમાં મિત્રો અહીંયા વચ્ચેના ભાગમાં વંધ્ય પુષ્પો હશે કયા પુષ્પો હશે વંધ્ય પુષ્પો હશે અહીંયા ટોચના ભાગે નર પુષ્પ અહીંયા માદા પુષ્પ અને વચ્ચે કયા પુષ્પો હશે તો વંધ્ય પુષ્પો હશે ફલન થાય ત્યારે આ સમગ્ર રચના જે છે સમગ્ર રચના એ દરદાર અને માંસલ બને છે મિત્રો સમગ્ર રચના એ ખાદ્ય ભાગમાં ફેરવાશે દરદાર અને માંસલ બનશે અને આ ઉદુમ્બરક પ્રકારના પુષ્પ વિન્યાસમાંથી વચ્ચેનો ભાગ એકદમ દરદાર અને માંસલ બનશે અને આ ઉદુમ્બરક પ્રકારના પુષ્પ વિન્યાસમાંથી નિર્માણ પામતું ફળ અહીંયા તમને ઘણા બધા બીજ જોવા મળશે અહીંયા તમને શું જોવા મળશે બીજ અંજીરમાં પણ મિત્રો આ રીતના જે ટેટો હોય ટેટો વડના ટેટા હોય એવા જ અંજીરમાં હોય પણ એને પ્રેસ કરી દેવામાં આવે છે દબાવી દેવામાં આવે છે આપણે ખાઈએ છીએ ઘણા બધા બીજ હોય છે માદા પુષ્પમાંથી બીજ બન્યા હશે તો આ રીતે ઉદુમ્બરક પ્રકારના પુષ્પ વિન્યાસમાંથી નિર્માણ પામતું ફળ જેને આપણે ઉદુમ્બરક પ્રકારના ફળ તરીકે ઓળખીશું પુષ્પાધાર પુષ્પો જે ધારો હોય કે તે પુષ્પાધાર દરદાર અને માંસલ બન્યો અસંખ્ય એકલિંગી પુષ્પો ધરાવતો પુષ્પ વિન્યાસ હતો આ પ્રકારના પુષ્પ વિન્યાસમાંથી નિર્માણ પામતું ફળ ઉદુમ્બરક પ્રકારના ફળ તરીકે ઓળખીશું જેમાં વડના ફળ અંજીર અને પીપળાનું ફળ આપણે કેવું તો કહી શકીએ તો અહીંયા બરાબર મગજમાં તમે ક્લિયર કરશો અહીંયા આપણા જે ફળના જે પ્રકારો જે છે એ ફળના પ્રકારોની ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ છીએ અહીંયા તમને સાદા ફળ સમૂહ ફળ સંયુક્ત ફળ એમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકશો આપણું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ અસ્તુ